નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન 2024 મિત્રો, ધોરણ 10 અને વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 2નું વિભાગ સીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આ વિડીયોની અંદર મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો 1 થી 6 ના જો પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે. પ્રશ્નક્રમ નંબર મિત્રો 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ તમારે 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ આપવાના રહેશે અને પ્રત્યેકના 3 ગુણ રહેશે. આમ 6 તરી 18 ગુણનો વિભાગ સી રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 38, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી તેના બંને પ્રકારો સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા વધુ ક્રિયાશીલ તત્વોએ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે Fe(S) plus CuSO4 AQ, it's give FeSO4 AQ plus CuS. આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાથી ભિન્ન છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે સંયોજન વચ્ચે આયનોની અદલાબદલી થતી હોય છે. ઉદાહરણ છે મિત્રો NaZSO4 AQ plus BaCl2 AQ. ત્યાર પછી મિત્રો તમારે અહીં લખવાનું છે ઇટ્સ ગીવ BaSO4S plus 2 NaCl AQ. ટૂંકમાં વિસ્થાપન પ્રક્રિયામાં એક આયનની અદલાબદલી થાય છે જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે આયનની અદલાબદલી થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 39, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો. તો ધાતુ તત્વોના પ્રથમ આપણે અપવાદ લખીશું. તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે પરંતુ પારો એ પ્રવાહી છે. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે પરંતુ ગેલિયમ અને સિઝેનિયમના ગલનબિંદુ મિત્રો નીચા હોય છે. ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં પરંતુ આલ્કાલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમને છરી વડે કાપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અધાતુ તત્વોના અપવાદોની વાત કરીએ તો સામાન્ય રીતે અધાતુ તત્વોના ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે પરંતુ બ્રોમિન પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી પરંતુ આયોડીન ચળકાટ ધરાવે છે. અધાતુ તત્વોના ગલનબિંદુ નીચા હોય છે પરંતુ કાર્બનના અપર રૂપ હીરાનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. નંબર 4, અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે પરંતુ કાર્બનનો અપર રૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. પ્રશ્ન નંબર મિત્રો 40, ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વચ્ચેનો તફાવત આપો. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે. અપવાદ છે કે પારો એ ગેલિયમ પ્રવાહી છે મિત્રો, તે વજનમાં ભારે હોય છે અને ચળકાટ ધરાવે છે. અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે. અપવાદ બ્રોમિન એ પ્રવાહી છે, તે વજનમાં હલકા હોય છે અને તે ચળકાટ ધરાવતા નથી. પ્રશ્ન નંબર મિત્રો 41, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમનો ભેદ આપો. તો પ્રાણીઓના નિયંત્રણ અને સંકલન માટેના ચેતા ક્રિયાવિધિની વાત કરીએ તો ચેતા ક્રિયાવિધિની અંદર મુખ્ય કાર્યકારી એકમ ચેતાકોષ છે. શિખાતંતુ ઉર્મિ વેગે સર્જે છે અને આ ઉર્મિ વેગ કોષકાય દ્વારા અક્ષ તંતુના છેડા સુધી વહન પામે છે. ચેતા ક્રિયાવિધિ ઝડપે હોય છે મિત્રો. હવે વાત કરીશું આપણે પ્રાણીઓની અંદર નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ. તો અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને રુધિર પરિવહન દ્વારા વહન પામે છે. અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ ધીમી હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 42, વાનસ્પતિક પ્રજનન એટલે શું અને તેના ફાયદા જણાવો. તો કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિઓની અંદર વિકાસ પામી નવા છોડ સંતતિનું નિર્માણ કરે છે. તેને મિત્રો વાનસ્પતિક પ્રજનન એટલે કે વર્ષી પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદાની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડી કૃષિની અંદર શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમના ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરો વગેરે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ
આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 43, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે અને ડીએનએ પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? તો મિત્રો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે. પિતૃમાંથી તેમના સંતાનોમાં આનુવંશિક માહિતીના વહન માટે ડીએનએમાં મિત્રો ફેરફારના કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. ડીએનએ મિત્રો પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે, કારણ કે પિતૃની સમગ્ર જનીનિક માહિતી તેમના બાળ પેઢીમાં ડીએનએ દ્વારા વહન પામે છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે. પ્રોટીન શારીરિક સંરચના માટેનું મિત્રો અગત્યનું પરિબળ છે. પ્રશ્ન નંબર મિત્રો 44, એક વિદ્યાર્થી મહર્ષિ સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. મહર્ષિએ ઉપયોગમાં લીધેલો લેન્સનો પ્રકાર જણાવો. તો મિત્રો મહર્ષિએ ઉપયોગમાં લીધેલો લેન્સનો પ્રકાર બહિર્ગોળ હશે. આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. તો આ ઘટનામાં પ્રતિબિંબ F2 પર મળશે. આ ઘટનાને કિરણ આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જે છે તે આકૃતિ દોરવાની રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 45, 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર દૂર 7 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના ઉપર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. મિત્રો પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ F બરાબર અહીં મિત્રો -18 સેન્ટીમીટર આપી છે. વસ્તુનું અંતર એટલે કે U બરાબર -27 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ H બરાબર 7 સેન્ટીમીટર આપ્યું છે. હવે આપણે શોધવાનું શું છે? તો પ્રતિબિંબનું અંતર એટલે કે V અને પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે H શોધવાના રહેશે. તો અરીસાનું સૂત્ર મુજબ 1 મિત્રો V પ્લસ 1/U બરાબર 1/AF. તો અહીં આપણે એની કિંમત મૂકીશું 1/V પ્લસ 1/-27 બરાબર 1 મિત્રો 0.18. તો અહીં A/V બરાબર મિત્રો અહીં જે બરાબરનું નિશાન છે આગળ આવી જાય છે. તો 1/27 માઇનસ 1/18. તો મિત્રો 2 - 3/54. તો અહીં 1/-54. તો વીનું મૂલ્ય જે છે તો મિત્રો -54 સેન્ટીમીટર થશે. વીનું મૂલ્ય ઋણ છે, તેથી પ્રતિબિંબ વસ્તુ તરફ એટલે કે અરીસાની આગળ ડાબી બાજુ છે. પ્રશ્ન નંબર મિત્રો 46ની વાત કરીશું આપણે. નિરલભાઈએ એક પરિપથમાં 100 વોલ્ટના 3 બલ્બને શ્રેણીમાં જોડેલા છે, જ્યારે વિકીભાઈએ 100 વોલ્ટના બીજા 3 બલ્બને સમાંતરમાં સમાન વિદ્યુત સ્ત્રોત સાથે જોડેલા છે. શું બંને બલ્બ સમાન પ્રકાશિત થશે? તમારા ઉત્તરને સમર્થન આપો. ના, બંને બલ્બ સમાન પ્રકાશિત થશે નહીં, કારણ કે બંનેનો અવરોધ જુદો છે અને કાર્ય કરવા માટે જરૂરી પ્રવાહ પણ જુદો છે. વધુમાં સાધનને નુકસાન થઈ શકે અને સરખી રીતે કાર્ય પણ ન કરી શકે. હવે બંનેમાંથી એક બલ્બ ફ્યુઝ ઉડી જાય છે. શું બંને પરિપથના બાકીના બલ્બ પ્રકાશિત રહેશે? કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, જેવો શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવે તો તેનો અવરોધ વધી જાય છે, તેથી પ્રકાશની તીવ્રતા ઘટે છે અને એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પ્રકાશિત થતા નથી. પણ જો સમાંતર શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે તો બધા બલ્બ સમાન પ્રકાશિત થાય છે અને જો તેમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના બલ્બ જે છે તે મિત્રો પ્રકાશિત થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે છે સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિભાગ ડી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.